टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ ગુજરાત બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષ વિશે। રાજ્યમાં બીજેપીના પ્રમુખ કોણ બનશે તેને લઈ છેલ્લા લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી। લોકસભાની ચૂંટણી બાદથી ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બદલાવાના અણસાર મળી રહ્યા હતા। સી.આર. પાટીલ ખુદ જાહેર મંચ પરથી પોતાને હવે આ જવાબદારીઓમાંથી મુક્ત કરવા માટે કહેતા હતા। જો કે હવે આ અટકળોનો અંત આવવા જઈ રહ્યો છે। 3 ઓક્ટોબરે જ ગુજરાત બીજેપીને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે। ગુજરાત બીજેપીના પ્રમુખ તરીકે કાર્યરત સી.આર. પાટીલે પોતાની જવાબદારી ખૂબ જ શાનદાર રીતે અદા કરી। તેમના જ કાર્યકાળમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને ઐતિહાસિક જીત મળી। વિધાનસભાની ચૂંટણીમાં પાટીલે બીજેપીને 156 બેઠકો પર જીતાડવામાં સફળતા મેળવી। ત્યારબાદ લોકસભાની ચૂંટણીમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 26માંથી 25 બેઠકો પર જીત હાંસલ કરવામાં સફળતા મેળવી। જો કે હવે તેઓ ગુજરાત બીજેપીની જવાબદારીમાંથી મુક્ત થઈ રહ્યા છે। તેમના સ્થાને હવે નવા પ્રદેશ અધ્યક્ષ ચૂંટવામાં આવશે અને તેના માટે પાર્ટીએ 4 ઓક્ટોબરના રોજ મતદાન રાખ્યું છે। બીજેપી કાર્યાલય કમલમમાં તેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી। પાર્ટીએ સત્તાવાર રીતે જણાવ્યું કે 3 ઓક્ટોબરના રોજ અધ્યક્ષ બનવા માંગતા ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવશે। સાંજે 5 વાગ્યાથી લઈને 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ચાલશે અને જો એક જ વ્યક્તિ ફોર્મ ભરે તો 3 ઓક્ટોબરે જ ગુજરાત બીજેપીને નવા પ્રદેશ અધ્યક્ષ મળી જશે। જો એક જ ફોર્મ ભરાશે તો નવા પ્રદેશ અધ્યક્ષ બિનહરીફ ચૂંટાશે અને જો વધારે ઉમેદવારો હશે તો 4 ઓક્ટોબરના રોજ સવારે 10 થી 11 વાગ્યા સુધીમાં મતદાન યોજાશે અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મત ગણતરી કરવામાં આવશે। પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે યોજાનાર મતદાન પ્રક્રિયામાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્યો સહિત 250થી વધારે લોકો મતદાન કરશે। પરંતુ પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી ચહેરો જ કેમ પસંદ કરવામાં આવશે તેને લઈને પણ એક ગણિત જોડાયેલું છે। પ્રથમ કારણ એ કે સરકારમાં પાટીદાર ચહેરો હોવાથી સંગઠનમાં બીજેપી ઓબીસીને સ્થાન આપશે જેથી સામાજિક સંતુલન જળવાઈ રહે। કારણ કે ગુજરાતમાં ઓબીસીની વસ્તી અંદાજે 49.2% છે જે બીજા તમામ સમુદાયો કરતાં વધારે છે, જેમાં કોળી અને ઠાકોર સહિતની ઓબીસી જાતિઓ બીજેપીની મુખ્ય તાકાત છે। જેથી વર્ષ 2027ની ચૂંટણી પહેલા પાર્ટી ઓબીસી પર વધુ ફોકસ કરી રહી છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાર્ટીને મોટો ફાયદો મળી શકે તેમ છે અને એટલે જ આ કારણ પણ આગળ ધરવામાં આવ્યું છે। ઓબીસી ચહેરાને પસંદ કરવાનું બીજું એક કારણ એ પણ છે કે પાર્ટી સરકાર અને સંગઠન બંનેને સામાજિક રીતે સમતોલ રાખવા માગે છે। હવે સવાલ એ થાય કે બીજેપીના પ્રદેશ પ્રમુખ કોણ બનશે તો તેના માટે 3 નામો ચર્ચામાં છે અને ત્રણેય ઓબીસી સમુદાયના છે, જેમાં પહેલું નામ છે જગદીશભાઈ વિશ્વકર્મા। જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ મહાનગરપાલિકામાં કોર્પોરેટરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી। તેઓ રાજકારણમાં ઓબીસી સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે અને ઔદ્યોગિક વિકાસમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે। વર્ષ 2012માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા। હાલમાં તેઓ નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાર્યરત છે। જગદીશ વિશ્વકર્માને પાર્ટીના વફાદાર અને કાર્યકુશળ નેતા માનવામાં આવે છે। જગદીશ વિશ્વકર્મા બાદ પ્રદેશ પ્રમુખ તરીકે દેવુસિંહ ચૌહાણનું નામ પણ ચર્ચામાં છે। દેવુસિંહ ચૌહાણ ખેડા લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી છે। વર્ષ 2007થી 2014 સુધી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે। દેવુસિંહ ચૌહાણ સ્વચ્છ છબી ધરાવતો પાર્ટીનો વફાદાર ઓબીસી ચહેરો છે।
જેથી પાર્ટી તેમને પાર્ટીના અધ્યક્ષની જવાબદારી સોંપી શકે છે. આ ઉપરાંત વધુ એક નામ મયંક નાયકનું છે. મયંક નાયક વર્ષ 1995થી બીજેપી સાથે જોડાયેલા છે. તેઓ રાજ્યસભાના સાંસદ છે. સ્વરૂપજી ઠાકોરને જીતાડવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ બીજેપીમાં ઓબીસી મોરચામાં સફળ કામગીરી અદા કરી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે મયંક નાયકને અમિત શાહના નજીકના માનવામાં આવે છે, એટલે તેમની પસંદગી પણ પ્રદેશ પ્રમુખ તરીકે થઈ શકે છે. જોકે હવે પાર્ટી કોને પસંદ કરશે તેને લઈ જુદી જુદી અટકળો ચાલી રહી છે. પણ આ બધા ઘટનાક્રમ વચ્ચે જગદીશ વિશ્વકર્માનું નામ એવું છે કે જેના પર મહોર લાગી શકે છે અને તે અટકળોનો અંત પણ થોડાક જ કલાકોમાં આવી પણ જશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.